નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું મીન રાશિના જાતકો માટે છે। મીન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, વિશેષ છે। શા માટે? તો શનિ ભગવાન છે 27 જુલાઈથી વક્રી થઈ ચૂક્યા છે અને તમારી જ રાશિમાં છે, પ્રથમ ભાવમાં છે। હવે ઘણી વખત આપણે વિડીયો સાંભળ્યા હશે કે શનિ ભગવાન વક્રી થવાથી આપણા જીવનમાં અશુભ જ ફળ આપે, તો આ વાતને તદ્દન રીતે આ વિચારવાની નથી। શનિ ભગવાન હર હંમેશા કર્મનું ફળ આપે છે। જેવું જે વ્યક્તિ કર્મ કરે એવું જ એને ફળ આપે, એટલે શનિ ભગવાનથી ડરવાની કોઈ વાતની જરૂર નથી। મીન રાશિના જાતકો માટે શું શુભ ફળ મળશે, શું સાવધાની રાખવી, શું ઉપાય કરવા, વિશેષ ચર્ચા છે। એટલે મીન રાશિના જાતકો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તે પણ કહીશ। શનિ ભગવાન છે મંદ ગતિથી ચાલનારા ગ્રહ છે। વક્રી એટલે જ્યારે પૃથ્વીનું દરેક ગ્રહો પરિભ્રમણ કરે, સૂર્ય ભગવાન પણ કરે, શનિ ભગવાન પણ કરે, દરેક ગ્રહો કરે। જે ગ્રહો પોતાની ગતિથી ધીમું ચાલે ને વક્રી શબ્દ આપવામાં આવ્યો છે। શનિ ભગવાન પ્રતિ વર્ષ વક્રી થાય છે, એટલે ડરવાની કોઈ જરૂર નથી। હવે આપણા જીવનની અંદર શું સુધારો કરવાની જરૂર પડે, શું પરિવર્તન કરવાની જરૂર પડે, જેનાથી શનિ ભગવાન અશુભ ફળ ન આપે। જન્મ કુંડળીમાં કઈ સ્થિતિમાં શનિ ભગવાન અશુભ ફળ આપે છે, કઈ સ્થિતિમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે, વિશેષ છે। તમારા પ્રથમ ભાવમાં શનિ ભગવાન છે। પ્રથમ ભાવ છે સ્વયંનો છે। સ્વયંથી કરેલા વિચાર, સ્વયંથી કરેલું કાર્ય આપના માટે લાભકારક બનવાનું છે। પેલા શું બનતું હતું, હવે શું બનશે? તો પેલા 27 જુલાઈ પહેલા આપના જીવનમાં જે કોઈ પણ કાર્ય કરતા હતા એ કાર્યમાં અટકી જતું હતું। સ્વયંથી મહેનત કરતા હતા, સ્વયં વિચારીને કાર્ય કરતા હતા, છતાં એ કામમાં ખૂબ જ એ અટકી જતો હતો, વિઘ્નો આવતા હતા। 27 જુલાઈ જે અત્યારે વિડીયો આપણે બનાવી રહ્યા છે 12 ઓગસ્ટ છે, પણ હવે પરિવર્તન થવાનો સમય છે। શનિ ભગવાન તમારા વિચારોમાં પરિવર્તન આવશે, તમારા કાર્યમાં શીઘ્રતા આપશે અને આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં સફળતા આપશે। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે। ત્રીજી દ્રષ્ટિ ત્રીજા ભાવમાં પડે, સાતમી સપ્તમ ભાવમાં પડે અને દસમ દ્રષ્ટિ છે એ કર્મ ભાવમાં પડે, દસમ ભાવમાં પડે। તો પેલી ચર્ચા કરીએ, પેલી દ્રષ્ટિની ત્રીજી દ્રષ્ટિ પડે છે એ ત્રીજા ભાવમાં પડે છે। ત્રીજો ભાવ છે એ ઓનલાઈન ને લગતું જે પણ કાર્ય કરતા હોય, કોઈ એપ્લિકેશનના માધ્યમથી કરતા હોય એનો માનવામાં આવે છે, સાહસનો માનવામાં આવે છે, ભાઈ અને બહેનનો માનવામાં આવે છે। જે આપના ભાઈ બહેન આપને સહયોગ આપતા ન હતા, આપના વિચારધારાથી એક થતા ન હતા, હવે એ ભાઈ બહેન આપને સહયોગ આપશે। આપના જે પણ કાર્ય કરશો એ કાર્યમાં સહયોગ દ્વારા એ કાર્ય સફળ થશે। પેલા જે પણ કાર્ય કરતા હતા સાહસ કરીને કરતા હતા પણ સફળતા મળતી ન હતી, હવે સફળતાના શિખરો તરફ આપ જવાના છો। ઓનલાઈનમાં કોઈ પણ માધ્યમ હોય, ગૂગલ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય, એમાં આપ નોકરી કરો છો પણ છતાં સફળતા મળતી ન હતી, આપનું પ્રમોશન થતું ન હતું, હવે પ્રમોશન થશે। આ એપ્લિકેશનના માધ્યમથી આપ બિઝનેસ કરો છો તો એ બિઝનેસ આપનું આગળ વધવાનું છે, ધનની આવક થવાની છે, ધનની અભિવૃદ્ધિ થવાની છે। જ્યારે ધનની અભિવૃદ્ધિ થાય ત્યારે સમાજમાં, દેશમાં, રાજ્યમાં માન સન્માનનો વધારો થાય, સાથે યશ કીર્તિનો વધારો થાય। હવે આપને કઈ વાતની સાવધાની રાખવાની છે? ઓનલાઈનમાં બિઝનેસ કરો છો અથવા નોકરી કરો છો તો આપની ઉપર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય, આપ કોઈ વાતની લાલચમાં ના આવી જાઓ, કોઈ માયામાં ના આવી જાઓ, તેની ખાસ કરીને કાળજી રાખજો। જો લાલચમાં આવી જશો, કોઈ આવા લેભાળુ વ્યક્તિ પાસે આપ આવી જશો તો આપને મોટું નુકસાન થવાની સંભાવના વધે છે। સાથે આપનું ધન પણ જશે, આપના માન સન્માનમાં કમી પણ આવશે, યશ કીર્તિનો ઘટાડો પણ થશે, એટલે આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। શનિ ભગવાન છે જે માર્ગે જે વ્યક્તિ ચાલતું હોય, સત્કર્મના રસ્તે ચાલતું હોય તો એને સારું ફળ જ આપે છે, પણ જે ખોટા કર્મ કરે છે, ખોટી સંગત કરે છે, ધર્મનું આચરણ નથી કરતા, ધર્મ પ્રમાણે ચાલતા નથી,
આવા વ્યક્તિને શનિ ભગવાન દંડ આપે છે. શનિ ભગવાન કર્મના દાતા માનવામાં આવે છે. એટલે આપના કર્મ પ્રમાણે આપને ફળ મળે. શનિ ભગવાનથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. પણ જન્મ કુંડળીમાં પણ આગળ ચર્ચા કરશું. મિત્રો, બીજી દ્રષ્ટિની વાત કરીએ, સપ્તમ દ્રષ્ટિ. સપ્તમ ભાવને વિવાહનો ભાવ માનવામાં આવે છે. સપ્તમ ભાવને પાર્ટનરશિપનો ભાવ માનવામાં આવે છે. સપ્તમ ભાવને દૈનિક જે વેપાર કરીએ તેનો ભાવ માનવામાં આવે છે. હવે એનું શું ફળ મળશે તેની પર ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર અવશ્ય કરજો, જેનાથી બીજાને આવી સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે. જય શનિદેવ અવશ્ય લખજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો આ ખાસ કરીને પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર કરવો ભૂલશો નહીં. મિત્રો, શેર કરશો તો બીજાને માહિતી મળશે, બીજાનો ડર દૂર થશે, બીજાના નુકસાનથી તમારા મિત્રો આ નુકસાનથી બચી જશે તો તેનો આનંદ તમને મળશે. સાથે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો. મિત્રો, હવે વાત કરીએ સપ્તમ ભાવની. તો સપ્તમ ભાવ છે વિવાહનો છે. સૌથી પહેલા તો શનિ ભગવાનની દ્રષ્ટિ આપણા માટે લાભકારક છે. શનિ લગ્ન પણ કરાવે છે. તમારા માટે લગ્નના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મહેનત આપણે કરવાની છે, પુરુષાર્થ આપણે કરવાનો છે. જો પુરુષાર્થ ન કરો, આપ મહેનત ન કરો તો યોગ પણ એનું ફળ આપતા નથી. ભગવાનની કૃપા થાય ત્યારે આપણો પુરુષાર્થ અને મહેનત વધારવી જોઈએ. શનિ ભગવાનની કૃપા થવાની છે એટલે પુરુષાર્થ વધારશો તો આપને લગ્નનો પસ્તાવો સારો મળશે. સાથે ભાગીદારીમાં જે પેલા લોસ આવતો હતો, ખોટ આવતી હતી, નુકસાન થતું હતું, એ નુકસાન હવે લાભમાં પરિવર્તન થશે. આપને આપના દૈનિક વેપારમાં વધારે મહેનત કરવાની જરૂર પડે તો આપનો દૈનિક વેપાર વધશે. આપ લોખંડનો કોઈ બિઝનેસ કરો છો, કોઈ તેલનો બિઝનેસ કરો છો, તેમાં આપની અભિવૃદ્ધિ થવાની છે. આપ યાત્રા પણ કરશો, મુસાફરી પણ કરશો. હવે ત્રીજી દ્રષ્ટિની વાત કરીએ તો ત્રીજી દ્રષ્ટિ છે એ દશમ ભાવમાં પડે છે. દશમ ભાવ છે કર્મનો છે, કેરિયરનો છે, પિતાનો છે. પિતા તરફથી હવે સહયોગ મળશે. આપનું કેરિયર અભિવૃદ્ધિ થશે. જે પૂર્વમાં ખૂબ મહેનત કરી છતાં પરિણામ શૂન્ય હતું, એ હવે પરિણામ આપને દેખાશે. આપની મહેનતનો રંગ આપને દેખાશે. પ્રમોશન થશે. સાથે બિઝનેસ કરશો તો એમાં ગ્રોથ વધશે, ધનની અભિવૃદ્ધિ થવાની છે. વિદેશમાં આપ કોઈ પણ પ્રકારનું આયાત નિકાસ કરો છો, ટ્રાન્સપોર્ટનું કરો છો તો તમારા માટે ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશમાં આપણા કોઈ પણ જાતના કાગળિયા અટકી ગયા હોય, જે આપણી નોકરીમાં અડચણરૂપ થતા હોય, આપણા બિઝનેસમાં અડચણરૂપ થતા હોય, તે પણ હવે કાગળિયામાં પણ પરિવર્તન આવશે તો આપને લાભ મળશે. વિદેશમાં સ્થાયી થવું હોય પણ કોઈ પણ રીતે કામ અટકી ગયું હોય તો તમારા માટે સારો લાભ મળશે. રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો તેમાં પણ આપને લાભ થવાનો છે. આપનું માન સન્માન વધવાનું છે, પદ ઉન્નતિ થવાની છે. પણ લોકપ્રિયતા સાથે આપના અભિમાનનો ત્યાગ કરવો પડશે, સરળતા અપનાવવી પડશે અને લોક કલ્યાણના કાર્યો કરવા પડશે. તો શનિ ભગવાન તે પણ ઉત્તમ ફળ આપશે. હવે શનિ ભગવાન ક્યારે જન્મ કુંડળીના માધ્યમથી જોઈએ તો શનિ ભગવાન ક્યારે ઉત્તમ ફળ આપે છે? જ્યારે જન્મ કુંડળીમાં શનિ ભગવાન સ્વ અને ઉચ્ચ રાશિમાં હોય, જેમ કે મકર રાશિમાં હોય, સાથે મહાદશા ચાલુ હોય, અંતરદશા ચાલુ હોય, અથવા શનિ કુંભ રાશિમાં હોય, શનિ ભગવાન તુલા રાશિમાં હોય, ત્યારે શુભ ફળની પ્રાપ્તિ વિશેષ કરાવે છે. પણ એ જ શનિ ભગવાન આપણે જે પણ ચર્ચા કરી છે એ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ. એટલે જન્મ ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિઓના અમને કોલ આવે છે, એમને કહે છે કે અમારી ધન રાશિ છે, અમારી મકર રાશિ છે, અમારી મેષ રાશિ છે, પણ તમે કહો છો ફળ નથી મળતું. પણ ચંદ્ર રાશિના આધાર ઉપર બધું ફળ ન મળે. જન્મના ગ્રહો ઉપર આપણા જીવનમાં પરિવર્તન આવે. કેવળ એક જ ગ્રહ બધું ફળ આપતો નથી. અને જન્મના ગ્રહો શુભ સ્થિતિમાં હોય અને ગોચરના ગ્રહો શુભ સ્થિતિમાં હોય ત્યારે વિશેષ ફળ મળે છે. પણ એ જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય અને વર્તમાનના ગોચરના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય ત્યારે અશુભ ફળ મળે છે. જો આ બધો લાભ કોને મળશે? તો કે યાદ રાખો, તમારો શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં સ્વરાશિમાં હશે તો સારું ફળ મળશે. પણ અશુભ ફળ ક્યારે મળશે? જ્યારે શનિ ભગવાન તમારા 6થા સ્થાનમાં હોય, તમારા 8મા સ્થાનમાં હોય,
તમારા 12મા સ્થાનમાં હોય, શનિ ભગવાન સાથે ચંદ્રમા હોય, શનિ ભગવાન સાથે મંગળ હોય, શનિ સાથે રાહુ હોય, શનિ સાથે કેતુ હોય, ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જન્મ કુંડળીમાં વધારે અશુભ યોગ થતા હોય તો ખાસ કરીને એનું નિવારણ પૂજા અવશ્ય કરાવવી જોઈએ. સાથે ચંદ્ર રાશિનું ફળ ઉત્તમ મળે છે, પણ એક ગ્રહો પણ નિર્ભેર છે. હવે આપણે ખાસ કરીને ઉપાય શું કરવા જોઈએ? તો તમારી જન્મકુંડળીના ચંદ્ર રાશિના આધાર ઉપર જન્મકુંડળી અવશ્ય સારા જ્યોતિષ આચાર્યને બતાવવી જોઈએ. અને ખાસ કરીને મિત્રો, ઘણી વખત હું કહું છું, ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે ઘણા બધા મિત્રોના અમારી પાસે ઓફિસે આવે છે, તો અમને કહે છે કે અમે તો ઘણી જગ્યાએ જન્મકુંડળી બતાવી છે પણ કોઈ ફળ મળતું નથી. તો જન્મકુંડળી બતાવવાથી ફળ ન મળે, જન્મકુંડળીમાં આવતા ઉપાયો કરવાથી ફળ મળે. સાથે ઘણા બધા મિત્રો કહે અમે તો ઘણા બધા ઉપાય કરી ચૂક્યા છે, પણ એ કેવા ઉપાય કરી આવે? સરળ ઉપાય કરી આવે. હવે સરળ ઉપાયમાં શું કર્યું હોય? તો એક દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હોય ને 5 દિવસ ન કર્યો હોય. એક દિવસ શંકર ભગવાનના મંદિરે ગયા હોય, કાળા તલ ચડાવ્યા હોય, દૂધ ચડાવ્યું હોય, અને પછી મહિનો દિવસ ન ચડાવ્યું હોય, તો શંકર ભગવાન કઈ એમ ફળ નથી આપતા, શનિ ભગવાન એમ ફળ નથી આપતા. એના ઉપાયો વિશેષ તરીકે સરળતાથી જે આપણે ન કરાવી શકીએ, શાસ્ત્રમાં લખ્યા છે એ પ્રમાણે તો સરળ ઉપાય લખ્યા છે. બધા સરળ ઉપાય કરવાથી વિશેષ ફળ ન મળે. હવે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો એ દવાથી ડોક્ટર કહે કે આ સાજા થઈ જાય તો પ્રયત્ન કરીએ, પણ જેને ઓપરેશન કરવું પડે તો એ કરવું જ પડે. એમ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો એનું શાસ્ત્ર વિધાન કરાવવું જોઈએ. અને ખાસ કરીને જેની માથે આપણે શ્રદ્ધા હોય, જે સારા આચાર્ય હોય, અનુભવી હોય, પોતાના જીવનમાં જ્યોતિષનું સારું જ્ઞાન ધરાવતા હોય, આવા વ્યક્તિને કુંડળી બતાવવી જોઈએ. હવે ઘણી વખત અમને એવા પણ પ્રશ્ન કરે, કેવલ ફોન કરે, અમારી રાશિ આ છે, ધન રાશિ છે, અમને કહો. તો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે એમ કોઈ તાત્કાલિક તૈયાર ના હોય. ઘણી વખત એ પણ કહી ચૂક્યો છે કે જ્યોતિષનો ટાઈમ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે ફોન કરી એપોઇન્ટમેન્ટ લેવાની છે, પછી તમને સમય દેવામાં આવશે, તમારી કુંડળીના વિશે ચર્ચા કરવામાં આવશે. મિત્રો, ખાસ કરીને બહાર ગામથી આવતા વ્યક્તિઓને ખાસ 8 દિવસ અગાઉ ફોન કરવો, જેનાથી આપની એપોઇન્ટમેન્ટ સરળતાથી મળી શકે. અને નંબર તો આપ્યા જ છે. તો ઘણા બધા વ્યક્તિઓ બપોરે પણ ફોન કરે છે જ્યારે ઓફિસ બંધ હોય, અને રાત્રે 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી કોલ કરે છે. એ આવું ન કરો. આપને સમય આપીએ છે એ સમય સાથે કોલ કરશો એટલે આપના પ્રશ્નો હશે એની એપોઇન્ટમેન્ટ ઉત્તર મળી શકશે. હવે ઉપાય ક્યાં કરવા જોઈએ? તો કે આપને જ્યારે શનિ ભગવાન અશુભ ફળ આપતા હોય ત્યારે પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રના જપ કરો. અને ખાસ કરીને શનિવારના દિવસે અન્નનું દાન કરો. રોજ સાંજના ભાગમાં સરસવના તેલથી દીવો પ્રગટ કરો અને શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પ્રતિ દિવસ કરશો, નિયમિત કરશો તો શનિ ભગવાન તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. અને તમારી રાશિ પ્રમાણે ગુરુ રત્ન એટલે કે પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. કેવલ 108 વખત જપ કરવાથી, જલનું સ્નાન કરાવવાથી, દૂધનું સ્નાન કરાવવાથી એ રત્ન ફળ આપતું નથી. રત્ન કેવું છે, કેટલા કેરેટનું છે એ પણ જાણવું જોઈએ. પછી આપણે સાચા જ્યોતિષ આચાર્યની, કર્મકાંડ આચાર્યની સલાહ લઈને ધારણ કરવું જોઈએ. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.